वचनामृत क्रमांक 16 तृतीय चित्र एकत्व भावना 12 भावना में त्रीजू चित्र एकत्व भावना। एकत्व भावना एटले हूँ एकलो ज छूं, एकलो अहींया आव्यो छूं, एकलो ज जवानो छूं, करेला मारा कर्म ते हूँ एकलो ज भोगवानो छूं। एकत्व भावना એટલે મારો એક આત્મા જ છે, એ સિવાય આ જગતમાં મારું કંઈ છે જ નહીં। એગો મેં શાસદો અપ્પા નાણ દંસલ લખણો શેષા મેં બાહિરા ભાવા સવે સંજોગ લખણા। એગો મેં શાસદો અપ્પા, એક હું શાશ્વત આત્મા છું। અપ્પા એટલે આત્મા, જ્ઞાન દર્શન લખણો, જ્ઞાન અને દર્શન એ મારું લક્ષણ છે। અને મારા આત્મા સિવાય શેષા મેં બાહિરા ભાવા, બીજા જે કંઈ પણ બધા ભાવો છે તે મારાથી પર છે, બાહિર છે। સર્વે સંજોગ લખણા, સર્વે સંજોગ લક્ષણથી ઉત્પન્ન થયેલા ભાવો છે। સંયોગ નિમિત્તે જે ભાવો થાય, રાગ દ્વેષ આદિ જે વિભાવના, તે મારા નથી। હું તો શાશ્વત આત્મા છું, નિર્વિકલ્પ જ્ઞાતા દ્રષ્ટા છું, એ મારું મૂળ સ્વરૂપ છે। એવી એકત્વ ભાવના જેમાં છે તે અહીંયા કૃપાલદેવ એ વિસ્તારથી સમજાવે છે। એકત્વ ભાવના એટલે મારા કરેલા કર્મો મારે જ ભોગવવા પડશે, એ ભાવ મુખ્યત્વે અહીંયા દર્શાવે છે કે હું કોઈનું પણ સુખ લઈ શકું નહીં, તે મને કોઈ સુખ આપી પણ ન શકે। હું કોઈ, કેમ કે હું એકલો છું, મારા કુટુંબીઓ પણ હોય તે પણ મારા કરેલા દુઃખમાં ભાગ પડાવનાર નથી। જે કંઈ પૂર્વે કરેલા મારા પાપના ઉદયો તે એકલો જ ભોગવીશ। એ કૃપાલદેવ અહીંયા સિદ્ધ કરી આપે છે। શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય। શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય। એ ભોગવે એક સ્વ આત્મ પોતે, એકત્વએથી નય સુગ્ન ગોતે। એ ભોગવે એક સ્વ આત્મ પોતે, એકત્વએથી નય સુગ્ન ગોતે। શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, આપણને મોટે ભાગે બધાને અનુભવ છે કે શરીરમાં વ્યાધિ આવે ત્યારે કેવું દુઃખ હોય બધા જાણે છે। શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય પણ તે કોઈ અન્ય લઈ ના શકાય। ગમે એટલું મોટું કુટુંબ હોય, પૈસા હોય, ગમે એટલા હકીમો ડાક્ટરોને બોલાવી દે, છતાં મારી પીડા ન લઈ શકે। કદાચ મારા વિશેષ પાપનો ઉદય હોય તો એ ડાક્ટરની દવા મને વિશેષ દુઃખ આપનારી પણ ઉપજી શકે, રોગને વધારી પણ દે જો પાપનો ઉદય હોય। ભલે ડાક્ટરને એવું કરવાનો ભાવ ન હોય, પણ એવી જ દવા એને સૂઝે કે જેથી મારી વ્યાધિ વધી જાય। એમ મહાપુરુષો કહે છે, એ કોઈ પીડા કોઈ લઈ ન શકે। શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય। એ ભોગવે એક સ્વ આત્મ પોતે, પોતાનો આત્મા, સ્વ આત્મા જ ભોગવે। એકત્વેથી નય સુગ્ન ગોતે। તેથી કૃપાલદેવ કે હું એકલો જ છું, એવી એકત્વ ભાવના નય સુગ્ન ગોતે। વિચક્ષણ પુરુષો તો એ જ નયને ગ્રહણ કરે છે કે આ જગતમાં હું એકલો જ છું, અન્ય જે કંઈ પણ છે તે કર્મને આધીન આ સંયોગો બનેલા છે। એટલે કહ્યું છે
પ્રજ્ઞાવબનો બ્રહ્મચારી લખ્યું, સજ્જન મિત્ર સંયોગનાજી થાય વિયોગો જરૂર. સજ્જન મિત્ર સંયોગનાજી થાય વિયોગો જરૂર. જીવે જગમાં એકલો જી ભમે સ્વકર્મે દૂર રે. જીવ જોને ક્ષણ ક્ષણ નરભાવ અવસર જાય. જીવ જોને ક્ષણ ક્ષણ નરભવ અવસર જાય. સ્વજન મિત્ર સંયોગનાજી થાય વિયોગો જરૂર. જીવે જગમાં એકલો જી જીવે જગમાં એકલો જી ભમે સ્વકર્મે દૂર. જીવ જોને ક્ષણ ક્ષણ નરભવ અવસર જાય. જે કંઈ આ મારા કુટુંબીજનો મને એનો સંયોગ થયો, સ્વજન કે મિત્રનો સંયોગ નાજી થાય વિયોગો જરૂર. સંયોગનો વિયોગ નિશ્ચિત છે. સંયોગ થયો માટે વિયોગ નિશ્ચિત. જન્મ્યા એટલે માટે મૃત્યુ નિશ્ચિત. સજ્જન મિત્ર સંયોગ નાજી થાય વિયોગો જરૂર. જીવે જગમાં એકલો જીવ. એકલો આવ્યો, એકલો જ જીવે, એકલો જ મરે, કોઈ એને સાથે મરે નહીં. જીવે જગમાં એકલો જીવ ભમે સ્વકર્મે દૂર. દૂર દૂર આજે આપણા સ્વજનની કુટુંબીઓ હોય ને કાલે મરી ગયા માનો, તો ક્યાંય ક્યાંય દૂર જઈને જન્મે પોતપોતાના કર્મને આધીન. તે એકલો હમણાં બધા ભેગા હતા અને બીજે દિવસે જુએ તો ક્યાંય એક ક્યાં કયા ખૂણે જન્મ્યો કાંઈ ખબર નહીં. ભમે સ્વકર્મે દૂર. જીવ જોને ક્ષણ ક્ષણ નરભવ અવસર જાય. આ હાથમાં આવેલો અમૂલ્ય માનવદેહનો સમય હાથમાંથી વ્યતીત થઈ રહ્યો છે. માટે તું કોઈને પોતાના માનમાં તારું કોઈ નથી, તું કોઈનો નથી, એકલો જ છું એમ માનીને તારા આત્માનું હિત કરી લે. છ ઢાળામાં પણ કહ્યું છે દોલતરામજીએ, શુભ અશુભ કર્મ ફળ જે તે ભોગે જીય એક હિ તે. શુભ અશુભ કર્મ ફળ જે તે ભોગે જીય એક હિ તે. સુત દારા હોય ન સીરી સબ સ્વાર્થ કે હે ભીરી. સુત સુત એટલે પુત્ર, દારા એટલે સ્ત્રી. સુત દારા હોય ન સીરી. સીરી એટલે ભાગીદારી. એ ભાગીદાર નહીં થાય તમારા દુઃખમાં પણ. સુત દારા હોય ન સીરી સબ સ્વાર્થ કે હે ભીરી. બધા સ્વાર્થના છે, એમાં કોઈ તારું નથી અને તું માનતો એ તો તારી મોટી ભૂલ છે. એના ઉપર એક દ્રષ્ટાંત છે ભગવાન મહાવીર સ્વામીના સમયનું. જ્યારે સૈનિક મહારાજા અને એમના પુત્ર ભયકુમાર હતા તે વખતે કાળ સૌકરી કસાઈ પણ હતો, રોજે 500 પાડા મારે. એનો પુત્ર સુલસ હતો. તે કોઈક નિમિત્તે અભયકુમારના સત્સંગમાં આવી ગયો. એને લઈને દયાળુ બની ગયો, દયાભાન બની ગયો. કસાઈનો પુત્ર છે છતાં. અને જ્યારે પિતાનું મૃત્યુ થાય છે ત્યાર પછી કુટુંબીઓ કહે છે કે હવે ભાઈ આ તારા પિતાનો ધંધો સંભાળ. તો કે હું આ પાપ નહીં કરું. તો કે તારા બાપનો ધંધો છે, તું ન કરે તો કોણ કરીશ? તો કે એ પાપ હું નહીં કરું. કેમ? તો કે આના ફળ મને ભોગવવા પડે. તમે થોડા ત્યાં પછી કે મારું દુઃખ લેવા આવવાના. તો કે અમે લઈશું તારું દુઃખ, તું શું કામ ફિકર કરે? એમ ચિંતા રાખમાં. ત્યારે પછી એને શું કર્યું? એકાંતમાં જઈ પગે કુહાડો મારી અને આવીને કહે કે જુઓ આ મારે બહુ દુઃખે છે, આ અહીંયા કુહાડો વાગી ગયો, આ લોહી ઝરે, બહુ દુઃખે છે, તમે થોડું થોડું વહેંચી લો બધા. આ મને દુઃખે છે, વહેંચો, આટલા બધા છો, બધા લઈ લો થોડું થોડું.
તો કે એ તો થોડું લેવાય, એ તો કે તારે વાગ્યું એટલે તારે જ ભોગવવું પડે ને. ત્યારે એ કે અહીં વાગેલું તમે બધા પ્રત્યક્ષ હાજર છો, કંઈ નથી લઈ શકવાના, તો પરમમાં તમે શું લેવાના હતા? તમે કહો છો અમે ભાગીદાર થઈશું તો થાવ, આ લો, તો કે તે નહીં લેવાય. બસ આ જ વાત છે. માટે મારા કરેલા પાપોના કોઈ એ ફળ મારે જ ભોગવવા પડે, કોઈ ભાગીદાર થવાનું નથી, કેમ કે હું એકલો જ છું. અર્થાત મારા કરેલા શુભ કે અશુભ બધા મારે જ ભોગવવા પડશે. શુભ અશુભ કર્મ ફળ જે તે ભોગે જીય એકહી તે જે કર્મોને જીવે બાંધ્યા તેના ફળો તે એકલો જ ભોગવે છે. સુત દારા પુત્ર સ્ત્રી હોય ન સિરી, આમાં કોઈ ભાગ પડાવે એમ નથી, કેમ કે સબ સ્વાર્થ કહે ભીડી. આ બધી ભીડ ભેગી થઈ તે બધી સ્વાર્થની. એટલે કૃપાલ શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય, એ ભોગવે એક સ્વાત્મ પોતે એકત્વેથી નય સુગ્ન ગોતે. એટલે હું પણ એકલો છું એવી જ ભાવના આપણને ભાવવી જોઈએ. આપણે પૂજામાં પણ આવે છે, બાર ભાવનાની પૂજામાં, કે જ્યાં ઘણા ભેગા થાય તે ખટપટ વધે છે. એકલો હંમેશા સુખી રહે, એને કોને રાજી રાખવા છે? બે હોય, 2, 3, 4 જેટલા વિશેષ તેટલી ખટપટ વધારે. એટલે એમાં કહ્યું છે, બહુ મિલે ખટપટ બહુ થાય, નિત્ય એકાકી રહે સુખદાય, જીન પૂજલે હરિહા આત્મ સિદ્ધિ કાજ જીન પૂજલે. બહુ મિલે ખટપટ બહુ થાય અને નિત્ય એકાકી રહે સુખદાય. એકલો હંમેશા સુખી રહે. ઘણા હોય તો ખટપટ થાય ને, એકડે એક બગડે 2 થી બગડે, એકલો જ હોય તો શું બગડે? એમ બહુ મિલે ખટપટ બહુ થાય, નિત્ય એકાકી રહે સુખદાય, જીન પૂજલે હરિહા આત્મ સિદ્ધિ કાજ જીન પૂજલે. આ પ્રમાણે એકત્વમાં જ સુખ છે એમ સિદ્ધ કર્યું. વિશેષાર્થમાં કૃપાલે ગાથાનો અર્થ કહે છે, શરીરમાં પ્રત્યક્ષ દેખાતા રોગાદિક જે ઉપદ્રવ થાય છે તે સ્નેહી, કુટુંબી, જાયા એટલે માતા કે પુત્ર કોઈથી લઈ શકાતા નથી. એ માત્ર એક પોતાનો આત્મા જ ભોગવે છે, એમાં કોઈ પણ ભાગીદાર થતું નથી. તેમજ પાપ પુણ્યાદિ સઘળા વિપાકો આપણો આત્મા જ ભોગવે છે. એકલો આવે છે, એ એકલો જાય છે, એવું સિદ્ધ કરીને વિવેકને ભલી રીતે જાણવાવાળા પુરુષો એકત્વને નિરંતર શોધે છે. જે વિવેકી પુરુષો છે, વિચક્ષણ પુરુષો છે, તે તો એકત્વને જ નિરંતર શોધે છે. દ્રષ્ટાંતિ આ વાત પરમ કૃપાલદેવ આપણને સિદ્ધ કરી આપે છે. નમી રાજર્ષિનું દ્રષ્ટાંત આપે છે. મહાપુરુષના તે ન્યાયને અચળ કરનાર નમી રાજર્ષિ અને શક્રેન્દ્રનો વૈરાગ્ય ઉપદેશક સંવાદ અહીં આગળ પ્રદર્શિત કરીએ છીએ. મહાપુરુષ નમી રાજર્ષિ પ્રત્યેક બુદ્ધ છે. 4 એવા થયા, તેમાંના એક છે કે નહીં જેવા નિમિત્તથી વૈરાગ્ય પામીને પોતાના આત્માનું કલ્યાણ કરે છે. તેમાં 4માંના એક મહાપુરુષના તે ન્યાયને અચળ કરનાર એટલે પોતાના ન્યાય વચનમાં સ્થિર રહેનાર નમી રાજર્ષિ અને શક્રેન્દ્રનો વૈરાગ્ય ઉપદેશ સંવાદ અહીં આગળ આપીએ છીએ. નમી રાજર્ષિ મિથિલા નગરીના રાજેશ્વર હતા. મિથિલા નામની નગરી, તેના રાજા નમી રાજર્ષિ હતા. સ્ત્રી પુત્રાદિકથી વિશેષ દુઃખનો સમૂહ પામ્યા નહોતા, છતાં એકત્વના સ્વરૂપને પરિપૂર્ણ પિછારવામાં રાજેશ્વરે કિંચિત વિભ્રમ કર્યો નથી. સ્ત્રી પુત્રનું એમને કોઈ દુઃખ નહોતું. રાજા હતા, રાજેશ્વર હતા, મોટા રાજા હતા, છતાં એકત્વના સ્વરૂપને પરિપૂર્ણ પીછાનવામાં કે એકલપણામાં સુખ છે એ પીછાનવામાં
રાજેશ્વર એ કિંચિત વિભ્રમ કર્યો નથી, એટલે એમાં કિંચિત પણ એમણે ભૂલ કરી નથી. શક્રેન્દ્ર પ્રથમ નમી રાજર્ષિ જ્યાં નિવૃત્તિમાં બિરાજા છે ત્યાં વિપ્ર રૂપે આવીને પરીક્ષા નિદાને પોતાનું વ્યાખ્યાન શરૂ કરે છે. જ્યાં નમી રાજર્ષિ એકાંતમાં બેઠેલા છે ત્યાં આવીને ઇન્દ્ર શક્રેન્દ્ર આવીને એમને વિપ્ર રૂપે આ બ્રાહ્મણ રૂપે આવી અને તેમની પરીક્ષા કરવા માગે છે કે એમનો ત્યાગ ખરેખર અંતર ત્યાગ છે કે ઉપર ઉપરનો છે. એટલે પરીક્ષા નિદાને પોતાનું વ્યાખ્યાન શરૂ કરે છે. ઇન્દ્ર છે પણ બ્રાહ્મણ રૂપે આવીને કહે છે રાજાને, શું કહે છે? હે રાજા, મિથિલા નગરીને વિશે આજે પ્રબળ કોલાહલ વ્યાપી રહ્યો છે. હૃદયને અને મનને ઉદ્વેગકારી વિલાપના શબ્દોથી રાજ મંદિર અને સામાન્ય ઘર છવાઈ ગયા છે. માત્ર તારી દીક્ષા એ સગળાના દુઃખનો હેતુ છે. પરના આત્માને જે દુઃખ આપણાથી ઉત્પન્ન થાય તે દુઃખ સંસાર પરિભ્રમણનું કારણ ગણીને તું ત્યાં જા, ભોળો ન થા. બ્રાહ્મણ રૂપે ઇન્દ્ર કહે છે, હે રાજા, અહીંયા આખા નગરમાં કોલાહલ વ્યાપી રહ્યું છે અને બધાના હૃદયમાં અને મનમાં ઉદ્વેગ વ્યાપ છે. રાજમંદિર તમારા રાજમહેલમાં અને સામાન્ય ઘરમાં પણ આવી રીતે ખેદ 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 છવાઈ ગયો છે. એનું કારણ છે તમારી દીક્ષા. માટે જે કૃત્ય કરવાથી બીજા બધાને દુઃખ થાય તે તો સંસાર પરિભ્રમણનું કારણ છે. માટે તું ભોળો નહીં થા ને જલ્દી જા. તું દીક્ષા લે, એથી નગરજનો દુઃખી થાય, તમારી બધી પત્નીઓ કુટુંબ બધું દુઃખી થાય. તમે બીજાને દુઃખ આપો એ તો સંસાર પરિભ્રમણનું કારણ ચકાસવાય છે, પરીક્ષા કરવાય છે. એટલે કે તું આ દીક્ષાને મૂકી દઈ ને એમને બધાને શાંતિ પમાડ. તું ત્યાં જા, ભોળો ન થા. ત્યારે નમીરાજ કહે ગૌરવ ભરેલા વચનોથી, હે વિપ્ર, તું જે કહે છે તે માત્ર જ્ઞાનરૂપ છે. મિથિલા નગરીમાં એક બગીચો હતો, તેની મધ્યમાં એક વૃક્ષ હતું. શીતળ છાયાથી કરીને તે વૃક્ષ રમણીય હતું. પત્ર પુષ્પને ફળથી તે સહિત હતું. એક ઝાડ હતું બગીચામાં સુંદર, તેને ફૂલ પત્ર વગેરે બધા આવેલા હતા ને નાના પ્રકારના પક્ષીઓ ને તે વૃક્ષ લાભદાયક હતું. વાયુના હલાવવા થકી તે વૃક્ષમાં રહેનારા પંખીઓ દુઃખાર્થ અને શરણરહિત થવાથી આક્રંદ કરે છે. ખૂબ વાવાઝોડું આવ્યું, એ વૃક્ષ હાલવા લાગ્યું કે બધા પક્ષીઓ એ ખૂબ આક્રંદ કરવા લાગ્યા, કેમ કે એમને બેહવાનું સ્થાન એ જાણે ઝાડ પડી જશે કે શું બહુ હાલે છે. એટલે તો વૃક્ષને પોતાને માટે થઈને તે વિલાપ કરતા નથી, પરંતુ પોતાનું સુખ ગયું તે માટે થઈને તેઓ શોકાર્થ છે. એ બધા શોકિત કેમ છે કે બધાને રહેવાનું પોતાનું સ્થાન ગયું માટે દુઃખી છે, બધી બીજી રીતે નથી. એ વિલાપ કરતા નથી, પોતાનું સુખ ગયું એ માટે થઈને તેઓ શોકાર્થ છે. વિપ્ર કહે, પણ આ જો અગ્નિને વાયુના મિશ્રણથી તારું નગર, તારા અંતઃપુર અને મંદિરો બળે છે, માટે ત્યાં જા અને તે અગ્નિને શાંત કર. એટલે પહેલાંનો શું જવાબ આપ્યો કે એ બધા દુઃખી છે તે કંઈ મારા માટે દુઃખી નથી, હું એમને સુખનું કારણ હતું. એટલે એમને જે સુખનું નિમિત્ત છું એ નિમિત્ત હું દૂર થાઉં છું એટલે એ દુઃખી છે, પોતાનું સુખ જાય છે માટે. એ કે મારા માટે દુઃખી નથી. જેમ પક્ષીઓ ઝાડ માટે દુઃખી નથી, પોતાને નિવાસનું સ્થાન ગયું એના માટે દુઃખી છે. પછી બીજો પ્રશ્ન વિપ્ર કહે છે, પણ આ જો અગ્નિને વાયુના મિશ્રણથી તારું નગર, તારા અંતઃપુર, રાણીવાસ અને આ બધા મંદિરો મહેલો બળે છે, માટે ત્યાં જા અને તે અગ્નિને શાંત કર. જો આ દેવે માયાથી આખું નગર પ્રજ્વલિત બળી રહ્યું છે, મિથિલા નગરી એમ બતાવ્યું, દેખાડી અને કહ્યું કે જો આ બળે છે તારા અંતઃપુર
તારા રાજમહેલો આ વાયુના મિશ્રણથી અગ્નિ ધમધમી અને આ બધું જ જોરદાર રીતે બળી રહ્યું, માટે જા, જલ્દી જા. ત્યારે નમી રાજ શું કહે? હે વિપ્ર, મિથિલા નગરીના તે અંતઃપુરના અને તે મંદિરોના દાજવાથી મારું કંઈ પણ દાજતું નથી, મારું કંઈ બળતું નથી. મિથિલા નગરી બળે કે મહેલો બળે કે અંતઃપુર રાણીવાસ બળે, એમાં મારું કંઈ બળતું નથી. જેમ સુખોત્પત્તિ છે તેમ હું વર્તું છું, મારા આત્માને જેમ સુખ ઉપજે એમ હું વર્તું છું. એ મંદિરાદિકમાં મારું અલ્પ માત્ર પણ નથી. આ મંદિરો વગેરે કંઈ મારા નથી. મેં પુત્ર સ્ત્રી આદિકના વ્યવહારને છાંડ્યો છે. સ્ત્રી પુત્ર પ્રત્યેનો મમત્વ ભાવ મેં છાંડી દીધો છે. એટલે હું એમને મારા માનતો જ નથી. મને આમાંનું કંઈ પ્રિય નથી અને અપ્રિય પણ નથી. આ મને કંઈ પ્રિય નથી તેમ અપ્રિય પણ નથી. કોઈ એમના પ્રત્યે રાગે નથી ને દ્વેષ પણ નથી. આમાંય કંઈ ફાવ્યો નહીં ઇન્દ્ર. એટલે હવે ત્રીજો પ્રશ્ન કરે છે. વિપ્ર કહે છે, પણ હે રાજા, તારી નગરીને સઘન કિલ્લો કરાવીને, પોલ કોઠા કમાડ ભોંગલ કરાવીને અને સતગની ખાઈ કરાવીને ત્યાર ભજી જજે. ત્યારે દીક્ષા લેવી જ છે તો પછી લેજે. હમણાં એમ કર, આખો આટલો મોટો કિલ્લો અને પોળ કરાવ, કોઠા કરાવ, જબરદસ્ત કમાડ કરાવ, ભોંગલ કરાવ, આગળો મોટો જબરદસ્ત કરાવ, આખા કિલ્લાની રક્ષા માટે સતગની ખાઈ કરાવ. એટલે કે એ ખાઈ વડે કોઈ મહેલમાં આવી ન શકે કિલ્લામાં અને બીજા ઉપરથી શસ્ત્ર ફેંકી શકે એવી સતગની ખાઈ કરાવીને ત્યાર ભજી જજે. ત્યારે નમિરાજ કહે, હેતુ કારણથી પ્રેરાયેલા. એ કહે છે, હે વિપ્ર, હું શુદ્ધ શ્રદ્ધારૂપી નગરી કરીને, સંવરરૂપી ભોંગળ કરીને, ક્ષમારૂપી શુભ ઘડ કરીશ. મારું આખું જુદું જ છે. આને મારે કંઈ લેવા દેવા નથી. હું તો શ્રદ્ધારૂપી તો નગર વસાવીશ. ભગવાનના કહેલા વચનોમાં દ્રઢ શ્રદ્ધા કરીશ. મજબૂત કિલ્લો કરીશ શ્રદ્ધારૂપી. અને સંવરરૂપી એટલે કર્મને ન આવવા દો એવી તો આગળો કરીશ. ક્ષમારૂપી શુભ ઘડ કરીશ. ક્ષમાનો પહાડ જાણે ચણ્યો એવી દ્રઢ ક્ષમા રાખીશ. શુભ મનોયોગરૂપ કોઠા કરીશ. શુભ મનોયોગને શુભ રાખીશ એવો કોઠો કરીશ. વચન યોગરૂપ ખાઈ કરીશ. એને કાયા યોગરૂપ શતગ્નિ કરીશ. પરાક્રમરૂપી ધનુષ્ય કરીશ. ઈર્યા સમિતિરૂપ પણચ કરીશ. ધીરજરૂપ કમાન સાહવાની મુઠ્ઠી કરીશ. સત્યરૂપ ચાપ વડે કરીને ધનુષ્યને બાંધીશ. તપરૂપ બાણ કરીશ. કર્મરૂપી વૈરીની સેનાને ભેદીશ. લૌકિક સંગ્રામની મને રુચિ નથી. હું માત્ર તેવા ભાવ સંગ્રામને ચાહું છું. મારે આવા કિલ્લાઓ કરીને યુદ્ધ કરવાની મને બિલકુલ ઈચ્છા નથી. મારે તો અંતરંગ યુદ્ધ કરવું છે. એટલે અંદરમાં રહેલા જે અષ્ટકર્મો તેને ભાવ સંગ્રામ વડે હળવા છે. એટલે હું તો પરાક્રમ રૂપી તો ધનુષ કરીશ. ઈર્યા સમિતરૂપ પણચ એટલે ધનુષ્યની દોરી કરીશ. ધીરજરૂપ કમાન ચઢાવીશ. સત્યરૂપ ચાપ વડે કરીને ધનુષ્યને બાંધીશ. એટલે સત્યરૂપી દોરીની વર્તુલ કરીને ધનુષ્યને બાંધીશ. તપરૂપ બાણ કરીશ. કર્મરૂપી વેરીઓ ની સેનાને ભેદીશ. કર્મરૂપી વૈરીની સેનાને ભેદીશ. લૌકિક સંગ્રામની મને રુચિ નથી. આવા બાહ્ય યુદ્ધમાં મને રસ નથી. હું તો માત્ર ભાવ સંગ્રામને ચાહું છું. હવે ફરી વિપ્ર ઇન્દ્ર વિપ્ર રૂપે થઈને આવે કે છે, હે રાજા, શિખર બંધ ઊંચા આવાસ કરાવીને, મણિ કંચન મણ ગવાક્ષાદી મુકાવીને, તળાવમાં ક્રીડા કરવાના મનોહર મહાલય કરાવીને પછી જજે. જવું તો જજે, પણ આટલું તો કરીને જા. શિખર બંધ ઊંચા મહેલો બનાવ. મણિ અને કંચન એટલે સોનાવાળા ગવાક્ષો જાડિયા એમાં મુકાવી તળાવમાં ક્રીડા કરવાના મનોહર મહાલય કરીને પછી જજે.
ત્યારે નમીરાજ કહે, તે જે પ્રકારના આવાસ ગણાવ્યા તે પ્રકારના આવાસ મને અસ્થિર ને અશાશ્વત જણાય છે. તે જે કહ્યું કે આ મહેલો અને મંદિરો બંધાવો રહેવાના, રાજમહેલને પણ રાજ મંદિર પણ કહેવાય. એટલે આવા ઊંચા ગમે તેટલા મહેલ બનાવો પણ બધું અસ્થિર, એક દિવસે નાશ પામવાના. અસ્થિર અને અશાશ્વત છે, માર્ગના ઘરરૂપ છે. રસ્તામાં જેમ ઘર કર્યું હોય કેટલા દાડા માટે, આપણે તો એકાદ રાત ક્યાં વચ્ચે રોકાઈને પછી આગળ ચાલા જાય તો ત્યાં કંઈ ઘર બંધાય એક દિવસ માટે? તે તો બધા અહીંયાના જે નિવાસો છે એ તો અલ્પ સમય માટે છે, એ કંઈ શાશ્વત સ્વધામ નથી. જે પ્રકારના તે રાજમહેલ આદિ આવાસ ગણાવ્યા તે પ્રકારના આવાસ મને અસ્થિર અને અશાશ્વત જણાય છે, માર્ગના ઘરરૂપ જણાય છે. તે માટે જ્યાં સ્વધામ છે, જ્યાં શાશ્વતતા છે અને જ્યાં સ્થિરતા છે ત્યાં હું નિવાસ કરવા ચાહું છું. પણ જ્યાં સ્વધામ, જ્યાં આત્માનું ઘર, શાશ્વત ઘર છે, મોક્ષપદ, અને જ્યાં સર્વકાલને માટે સ્થિરતા છે તેવા મોક્ષમાં જ હું તો નિવાસ કરવા ઈચ્છું છું. ફરી બ્રાહ્મણ કહે, એક ક્ષત્રિય શિરોમણી અનેક પ્રકારના તસ્કરના ઉપદ્રવને ટાળીને નગરીનું એ દ્વારા કલ્યાણ કરીને તું જે તસ્કર એટલે ચોર, ચોરોથી કંઈ પણ લૂંટાય નહીં એવી રીતે પૂરેપૂરો બંદોબસ્ત નગરીને કરીને પછી તું જજે. ત્યારે નમિરાજ કહે, હે વિપ્ર, અજ્ઞાનવંત મનુષ્ય અનેક વાર મિથ્યા દંડ દે છે. ચોરીના નહીં કરનાર જે શરીરાદિક પૂતગલ તે લોકને વિશે બંધાય છે, અને ચોરી ના કરનાર જે ઇન્દ્રિય વિકાર તેને કોઈ બંધન કરી શકતું નથી. તો પછી એમ કરવાનું શું અવશ્ય, એમ કરવાનું શું પ્રયોજન? શું કહે છે રાજા કે હે બ્રાહ્મણ, હે વિપ્ર, અજ્ઞાનથી યુક્ત એવો મનુષ્ય અનેક વાર ખોટા દંડ દે છે. અપરાધ કરે કોઈને દંડ કરે, દંડ આપે કોઈને, એવા અજ્ઞાની જીવો છે. જેમ કે ચોરીના નહીં કરનાર જે શરીરાદિક પૂતગલ તે તો લોકને વિશે બંધાય. ચોરી જે વ્યક્તિ કરે તેને પકડે, બાંધે, હથકડી નાખે, જેલમાં પણ નાખે, માનો માર પણ મારે. પણ નમિરાજ શું કહે? કોને મારે? શરીરને. અને અપરાધ કોણે કર્યો? મને, આત્માએ. એટલે ચોરી ના કરનાર જે ઇન્દ્રિય વિકાર, એટલે મન ઇન્દ્રિયના વિકારનું સ્થાન છે. અને ભાવમન આત્મા, દ્રવ્યમન ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિયના વિષયો વડે આ મન, ભાવમન આત્મા અપરાધ કરે તે અને દંડ આપે શરીરને. એમ કે આ સંસારી જીવો આ જગતમાં મિથ્યા દંડ દે છે. જેને દંડ આપો એને તો આપતા નથી, અને બિચારું શરીર તો જડ છે, એને શું અપરાધ કર્યો એ તો નિમિત્ત છે, એને દંડ આપે છે. નમી રાજર્ષિ કહે, હે વિપ્ર, અજ્ઞાનવંત મનુષ્ય અનેક વાર મિથ્યા દંડ દે છે. ચોરીના નહીં કરનાર જે શરીરાદિક પૂતગલ તે લોકને વિશે બંધાય છે, અને ચોરીના કરનાર જે ઇન્દ્રિય વિકાર તેને કોઈ બંધન કરી શકતું નથી. પછી એમ કરવાનું શું અવશ્ય? લે દ્રષ્ટાંત આપ્યું છે બ્રહ્મચારીએ, એના જેવું જ. માલ ખાય માકડો અને માર ખાય બોકડો. માલ તો ખાય માકડો અને માર ખાય બોકડો. શું હતું? એક ગ્રસ્તના ઘરે એક બાઈ વલાણું કરી અને માખણ કાઢી એક માટલામાં ભરી અને ઉપર મૂકી દે, ટાંકામાં, પોતાના કોઠામાં. માકડો એને ત્યાં પાડેલો એક, અને એના ગળામાં કાંઠલો ઘાલેલો, અને એક બોકડો પણ પાડેલો. એ બે હતા. એટલે પેલો માકડો એટલે વાંદરો એ હોશિયાર, એટલે જોયા કરે કે એને ક્યાં મૂક્યું. એટલે જેવી એ બાઈ જાય કે પેલો કાટલો કાઢી ત્યાં કોઠામાં જઈ
એ માખણ ખાઈ હાથથી, અને જે હાથ ખરડેલા હાથ તે બોકડાના મોઢે ચોપડી દે. પછી બાઈ આવે ત્યારે જુએ કે આ માખણ કોણે ખાધું, જુએ કે બોકડાના મોઢું પેલું ખરડેલું, હા કે એણે ખાધું છે, એને મારે. 2-4 દિવસ રોજ જુએ તો એવી રીતે પેલો ખાઈ જાય એટલે એને મારે. 2-4 દિવસ એવું થયું ત્યારે પેલો બરાડા પાડે એટલે પાડોશી કહ્યું, ભાઈ શું કામ મારો છો એને? અરે કે આ રોજ માખણ ખાઈ જાય. પાડોશી જોયું કે આ બાંધેલો છે બોકડો, આ કેવી રીતે ત્યાં અંદર જાય ને ખાય કેવી રીતે? એ બની શકે નહીં. તો કે એણે જુઓ આ મોઢે ચોટેલું છે. તો કે તમે જ વિચાર કરો, આ બાંધેલો બોકડો કેવી રીતે કોઠામાં જઈને ખાઈ શકે? જો આજે મેં કે અમે ધ્યાન રાખીશું. એટલે બાઈ પાણી ભરવા ગઈ કે પછી એને પડોશીએ ધ્યાન રાખ્યું કે શું થાય છે? કે પેલો માકડો તરત કાટલો કાઢી અંદર જઈ માખણ ખાઈ ખરડેલા હાથ બોકડાના મોઢે ચોપડીને પાછો કાટલો પહેરીને બેસી ગયો. આ તો માલ તો ખાય માકડો, અને આ માર ખાય બોકડો. તેવી હાલત છે આપણી. આ જીવ દંડ દે છે શરીરને અને દોષ કરે છે મન. મનને સુધારતો નથી અને શરીરને ક્રશ કરી નાખે. એટલે અંદરના ઇન્દ્રિય વિકાર કાઢતો નથી અને શરીરને તપસ્યા કરીને સૂકવી નાખે. એમ નમી રાજર્ષિએ બ્રાહ્મણને કહે છે, અજ્ઞાનવન મનુષ્ય અનેક વાર મિથ્યા દંડ દે છે. ચોરીના નહીં કરનાર જે શરીરાદિક પૂદગલ તે લોકને વિશે બંધાય છે, અને ચોરીના કરનાર જે ઇન્દ્રિય વિકાર તેને કોઈ બંધન કરી શકતું નથી. તો પછી એમ કરવાનું શું અવશ્ય? વિપ્ર કહે, હે ક્ષત્રિય, જે રાજાઓ તારી આજ્ઞા અવલંબન કરતા નથી અને જે નરાધીપો સ્વતંત્રતાથી વર્તે છે તેને તું તારે વશ કરીને પછી જજે. આ નરાધીપો એટલે નરોમાં અધમ એવા જે તારી આજ્ઞા ઉઠાવતા નથી અને સ્વતંત્રતાથી વર્તે છે એને વશ કરીને પછી જજે. બ્રાહ્મણ ઇન્દ્ર છે, બ્રાહ્મણ રૂપે એને તાવે છે, પરીક્ષા કરે છે કે એનો વૈરાગ્ય કેટલો ઊંડો છે, કોઈ રીતે ચલે છે, ચલાયમાન થાય છે. એટલે ફરી આ પ્રશ્ન કર્યો. તેના જવાબમાં નમી રાજર્ષિ કહે, 10 લાખ સુભટને સંગ્રામને વિશે જીતવા એ દુર્લભ ગણાય છે. તો પણ એવા વિજય કરનારા પુરુષો અનેક મળી આવે, પણ એક સ્વ આત્માને જીતનાર મળનાર અનંત દુર્લભ છે. 10 લાખ સુભટ બળવાન યોદ્ધા ને પણ સંગ્રામને જીતવા જરૂર દુર્લભ ગણાય, તો પણ એને જીતનારા પુરુષો મળી આવે, પણ એક સ્વ આત્માને જીતનાર મળનાર અનંત દુર્લભ છે. પોતાના આત્માને અંદરમાં રહેલા આ વિકારોને કે અંતરંગ કષાય ભાવોને એ જીતવા અનંત દુર્લભ છે. તે 10 લાખ સુભટથી વિજય મેળવનાર કરતાં એક સ્વ આત્માને જીતનાર પુરુષ પરમોત્કૃષ્ટ છે. 10 લાખ સુભટ ને જીતે તેના કરતાં પણ જે પોતાના આત્માને જીતે, ઇન્દ્રિય જય કરે, કષાય જય કરે, તે પુરુષ વિશેષ મહાન છે. આત્મા સંઘાતે યુદ્ધ કરવું ઉચિત છે, બહિર યુદ્ધનું શું પ્રયોજન છે? નમી રાજર્ષિ કહે કે આ આત્માની સાથે યુદ્ધ કરવું, એના દોષો કાઢવા, ભાઈ આ બહારના યુદ્ધથી શું પ્રયોજન? ના નૃપ આત્મા વડે ક્રોધાદિક આત્માને જીતનાર સ્તુતિપાત્ર છે. ના નૃપ આત્મા વડે એટલે સમજણ વડે ક્રોધ, માન, માયા, લોભાદિક એ જે દોષો આત્મામાં છે તેને જીતનાર વ્યક્તિ સ્તુતિપાત્ર છે. કશાય ભાવોને જે કાઢે તે જ પ્રશંસવા લાયક છે. નાન રૂપ આત્મા વડે ક્રોધાદિક આત્માને જીતનાર સ્તુતિપાત્ર છે. 5 ઇન્દ્રિયોને, ક્રોધને, માનને, માયાને તેમજ લોભને જીતવા દોહેલા છે. જેણે મનોયોગાદિક જીત્યું તેણે સર્વ જીત્યું. 5 ઇન્દ્રિયો, ક્રોધ, માન, માયા, લોભ 4, એને જીતવા બહુ જ દુર્લભ છે.
અને જેણે મનોયોગાદિક જીત્યું તેણે સર્વ જીત્યું. મનોયોગાદિક મન જેણે સાધ્યું તેણે સર્વ સાધ્યું. એગમ જીએ જીએ પંચ, પંચમ જીએ જીએ દસ. એક મનને જીતે તો પાંચે ઇન્દ્રિયો જીતાય. જે પાંચ ઇન્દ્રિય મન 6 જીતાઈ ગયા તો પછી કસાય ભાવો જીતાઈ જાય. 4 કસાય જાય. એગમ જીએ મનને જીતવા જીએ પંચ, પાંચ ઇન્દ્રિયો જીતાઈ ગઈ. અને પંચમ જીએ જીએ દસ, 5 ઇન્દ્રિયો જીતાઈ ગઈ એટલે કસાય ભાવો પણ જીતાઈ જાય ત્યારે. એટલે કુલ દશાએ જીતાઈ જાય છે. એટલે સર્વ પાપનું કારણ તો આ મન છે. મન એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો. બંધનું કારણ પણ મન અને મોક્ષનું કારણ પણ મન છે. મન સાધ્યો તેણે સગળું સાધ્યો, એ વાત નહીં ખોટી. મન સાધ્યો તેણે સગળું સાધ્યું, એ વાત નહીં ખોટી. એમ કહે સાધ્યું તે નવી માનો, એ કહી વાત છે મોટી. હો મલ્લીજીના એ અબ શોભા સારી, એ અબ શોભા સારી. હો મલ્લીજીના એ અબ શોભા સારી. હો મલ્લીજીને એ અબ શોભા સારી. મન સાધ્યું તેણે તો સગળું સાધ્યું, એ વાત નહીં ખોટી. પણ કોઈ કે આ તો મારું તો મન જીતાઈ ગયું, તો કે નહીં માનું, એ કઈ વાત છે મોટી. મન જીત્યું તેને તો બધું જીતાઈ ગયું. આમ વાતે વડાના થાય તેમ આમ કહે કંઈ મન જીતાઈ ગયું એમ માની ના લેવાય. એમ પાંચે ઇન્દ્રિયોને, ક્રોધને, માનને, માયાને તેમજ લોભને જીતવા દોયલા છે. જેણે મનોયોગાદિક જીત્યું તેણે સર્વ જીત્યું. વિપ્ર કહે ફરી બ્રાહ્મણ એટલે ઇન્દ્ર જે બ્રાહ્મણ રૂપે આવીને નવી રાજર્ષિને કહે છે કે સમર્થ યજ્ઞો કરી શ્રમણ તપસ્વી બ્રાહ્મણાદિકને ભોજન આપી સ્વર્ણાદિક દાન દઈ મનોજ્ઞ ભોગ ભોગવી એક ક્ષત્રિય તું ત્યાર પછી જજે, ત્યાર પછી દીક્ષા લેજે. પહેલાં તું કે બધા યજ્ઞો કર. બ્રાહ્મણ છે એટલે એમ કે શ્રમણ એટલે મુનિ મહાત્માઓને, તપસ્વીઓને, બ્રાહ્મણ આદિકને ભોજન આપી, સુવર્ણ આદિક સોનાનું દાન આપી, વગેરે બીજું પણ દાન આપી, મનોજ્ઞ ભોગ ભોગવી, મનને જે છે એવા ભોગ ભોગવી એક ક્ષત્રિય ત્યાર પછી તું દીક્ષા લેજે. હા, યજ્ઞ તો આપણને અસલ તો આ બધા વિષય કસાયને એમાં હોમવા એ છે. આખો યજ્ઞ જૈન દ્રષ્ટિએ જુદો છે. એ લોકોનું આખું બધા વિચિત્ર છે. આપણે તો પહેલાં અગ્નિ જ હિંસા છે એટલે એ કરાય જ નહીં. અને પછી તો એ જે હિંસક યજ્ઞ થતા હતા એ તો ભયંકર પાપ છે. એટલે પેલો બ્રાહ્મણ છે એટલે પોતાની વિધિ કહે. જૈનમાં તો યજ્ઞનું વિધાન જ નથી. અને આપણામાં યજ્ઞ તો આ કર્મોને બાળો એ જ યજ્ઞ છે. એટલે એણે એવી વાત કરી ત્યારે નમી રાજર્ષિ કહે મહિને મહિને જો 10 લાખ ગાયના દાન દે. એણે કહ્યું કે ભોજન બ્રાહ્મણોને આપ, શ્રમણ તપસ્વીઓને દાન આપ, સોના વગેરેનું દાન આપીને પછી જજે મનોજ્ઞ ભોગ ભોગવી. ત્યારે નમી રાજર્ષિ કહે મહિને મહિને જો 10 લાખ ગાયના દાન આપી દઉં તો પણ તે 10 લાખ ગાયના દાન કરતાં સંયમ ગ્રહણ કરીને સંયમને જે આરાધે છે તે કરતાં વિશેષ મંગલ પ્રાપ્ત કરે છે. 10 લાખ ગાયોનું પ્રતિ માસ જો દાન કરે તેના કરતાં પણ સંયમનું પાલન કરે તે મહાવિશેષ છે, એ મંગલકારક છે. ત્યારે ફરી વિપ્ર કહે નિર્વાહ કરવા માટે ભિક્ષાથી સુશીલ પ્રવજ્યામાં અસહ્ય પરિશ્રમ વેઠવો પડે છે. તેથી તે પ્રવજ્યા ત્યાગ કરીને અન્ય પ્રવજ્યામાં રુચિ થાય છે. માટે એ ઉપાધિ ટાળવા તું ગ્રસ્તાશ્રમમાં રહી પૌષદાદિક વ્રતમાં તત્પર રહેજે. હે મનુષ્યના અધિપતિ હું ઠીક કહું છું. બ્રાહ્મણ શું કહે રાજાને કે આ મુનિ થઈ પછી ભિક્ષા લેવા માટે તને અસહ્ય પરિશ્રમ વેઠવો પડશે. રોજ માંગવા જવું પડશે ખાવા માટે, અને એ પણ શુદ્ધ હોય તો જ કામ લાગે, નહીં તો એ ભોજન લેવાય નહીં.
નિર્વાહ કરવા માટે ભિક્ષાથી સુશીલ પ્રવજ્યા દીક્ષામાં અસહ્ય પરિશ્રમ બેઠવો પડે છે ભિક્ષા લઈને. તેથી તે પ્રવજ્યા પછી ત્યાગ કરી મનમાં તને એમ થશે કે શું આ દીક્ષા છોડી દઉં અને બીજામાં રુચિ થશે. માટે એ ઉપાધિ બધી ટાળ મૂક એક બાજુ અને ગ્રસ્તાશ્રમમાં રહી પૌષદ આદિ વ્રતમાં તત્પર રહેજે. ઘરમાં રહીને જ હે મનુષ્યના અધિપતિ રાજેશ્વર, હું તને ઠીક કહું છું. ત્યારે નમી રાજર્ષિ કહે, હે વિપ્ર, બાળ એટલે અજ્ઞાની એવો અવિવેકી ગમે તેવા ઉગ્ર તપ કરે, પરંતુ સમ્યક શ્રુત ધર્મ તથા ચારિત્ર ધર્મની તુલ્ય ન થાય. એટલે ગમે ઘરમાં રહીને ગમે એટલું તપ કરે ને, પણ જે સમ્યક જ્ઞાન સહિત ધર્મ કે ચારિત્રની તુલ્ય તે ન આવે. સમ્યક જ્ઞાન સહિત ધર્મ પાળે, જ્ઞાન સહિત ક્રિયા કરે, ચારિત્ર ધર્મ આરાધે, તેની તુલ્ય ગમે તેટલી ક્રિયા કે ઘરીને કરે તે ના આવે. એકાદ કળા તે 16 કળા જેવી કેમ ગણાય? એટલે અંશે ધર્મ આરાધના જે ગૃહમાં ઘરમાં તે સંપૂર્ણ ધર્મ તુલ્ય કેમ ગણાય? તો પછી બધા ઘરમાં જ રહે, કોઈ દિવસ ત્યાગ શા માટે લેવો? એકાદ કળા તે 16 કળા જેવી કેમ ગણાય? એટલે ગ્રસ્તીને 22 જ ધર્મ કહેવાય, મુનિને 20 વસા. જ્યારે ગ્રસ્ત ગમે એટલું કરે તો 1.25 વસુ. એટલે કે છે એક કળા તે 16 કળા જેવી કેવી રીતે ગણાય? ત્યારે વિપ્ર કહે, ફરી હો ક્ષત્રિય, સુવર્ણ મણિ મુક્તાફળ વસ્ત્રાલંકાર અને અશ્વાદિકની વૃદ્ધિ કરીને પછી જજે. સોનું, મણિ, મુક્તાફળ, વસ્ત્ર, અલંકાર, અશ્વ, હાથી, ઘોડા વગેરે બધું ખૂબ એની વૃદ્ધિ કરીને પછી જજે. ત્યારે નમી રાજર્ષિ કહે, મેરુ પર્વત જેવા કદાચિત સોના રૂપાના અસંખ્યાત પર્વત હોય તો પણ લોભી મનુષ્યની તૃષ્ણા છીપતી નથી, કિંચિત માત્ર તે સંતોષ પામતી નથી. કે હું આ કુટુંબીઓને મારા ગણીને ગમે એટલું એમને ભેગું કરીને આપી દઉં તો પણ એમની તૃષ્ણા કોઈ કાળે નહીં શમે, કેમ કે તૃષ્ણા તો આકાશ દેવી અનંત છે. મેરુ પર્વત જેવા મોટા સોના અને ચાંદીના અસંખ્યાત પર્વત, એક નહીં અસંખ્યાત પર્વત જો આપું ને તો પણ લોભી મનુષ્યની તૃષ્ણા ન છીપે, કિંચિત માત્ર પણ સંતોષ પામતી નથી, કેમ કે તૃષ્ણા આકાશના જેવી અનંત છે. આકાશનો જેમ અંત નથી તે તૃષ્ણાનો પણ અંત નથી. ધન, સુવર્ણ, ચતુષ્પાદ ઇત્યાદિ સકળ લોક ભરાય એટલું લોભી મનુષ્યની તૃષ્ણા ટાળવા સમર્થ નથી. ગમે એટલું ધન આપું, સોનું આપું કે હાથી ઘોડા ચતુષ્પદ પ્રાણીઓનું ભલે દાન આપી દઉં તો બી લોભી મનુષ્યની તૃષ્ણા તે ટાળવા સમર્થ નથી. લોભની એવી કનિષ્ઠતા છે, એટલે લોભની એવી એટલી હલકાઈ છે, એટલે લોભને પાપનો બાપ કહ્યો. લોભની એટલી એવી કનિષ્ઠતા છે, માટે સંતોષ નિવૃત્તિરૂપ તપને વિવેકી પુરુષો આચરે છે. એટલે વિવેકી પુરુષો તો સંતોષરૂપી તપને જ આદરે. કહ્યું છે કે સંતોષામૃત તૃપ્તાનામ યત સુખમ શાંત ચેતસામ કુતસ્તધન લુબ્ધાનામ ઇતસ્તસ્ય ધાવતામ. સંતોષામૃત, સંતોષરૂપી અમૃતથી તૃપ્ત જીવો જે સુખ અનુભવે તે અહીં ત્યાં દોડતા લોભી માણસ ન અનુભવી શકે. સંતોષામૃત તૃપ્તા નામ યત સુખમ શાંત ચેતસામ. સંતોષામૃત તૃપ્તાનામ યત સુખમ શાંત ચેતસામ કુતસ્તધન લુબ્ધાનામ. ધનનો લુબ્ધ આસક્ત એવો લોભી, કુતસ્તત તે સુખ તેને ક્યાંથી? ઇતસ્તસ્ય ધાવતામ. ધન્ય માટે અહીં ત્યાં દોડતા તે જીવને સુખ ક્યાંથી કે જે સુખ સંતોષીઓ ભોગવે છે. એટલે જ્ઞાનીઓ કે સંતોષી નર સદા સુખી અને તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી. પછી ભલે ને કરોડોપતિ હોય પણ વિશેષ મેળવવાની કામના છે તો જ્ઞાની કે સદા દુઃખી. અને 100 રૂપિયા મળતા અને માનતો એક પરમ સુખી બહોત હૈ કલ કી બાત કલ દેખેંગે.
આવા લોરી ચલાવનારે સંતોષ પામે તો એ સુખી. સુખ સમજણમાં છે, પૈસામાં નથી. જેની સંતોષ આવી ગયો તે સુખી. પછી ગો ધન ગજ ધન રતન ધન કંચન ખાન સુખાન જબ આવે સંતોષ ધન સબ ધન ધૂળ સમાન. પછી કે છે, ફરી બ્રાહ્મણ કે છે, હે ક્ષત્રિય, મને અદ્ભુત આશ્ચર્ય ઉપજે છે કે તું છતાં ભોગને છાંડે છે. તું રાજા થઈ, તને બધી આ સુખ સમૃદ્ધિ ઉપલબ્ધ છે ને તું છોડે છે એને, એ મને આશ્ચર્ય થાય છે. બ્રાહ્મણ કહે છે, ઇન્દ્ર અસલ, હે ક્ષત્રિય, મને અદ્ભુત આશ્ચર્ય ઉપજે છે કે તું છતાં ભોગને છાંડે છે, પછી અછતાં કામ ભોગને વિશે સંકલ્પ વિકલ્પ કરીને હણાઈશ. માટે આ સગલી મુનિત્વ સંબંધીની ઉપાધિ મૂક. પછી કે તું દીક્ષા લઈશ, પછી તારા અંતરાત્માનમાં પાછા કામ ભોગના સંકલ્પ વિકલ્પ જાગશે, ત્યારે તું દુઃખી થવાનો. માટે આ મુનિપણાની ભાવના છોડી દે. માટે આ સગડી મુનિત્વ સંબંધીની ઉપાધિ મૂક. ત્યારે નમીરાજ કહે, કામ ભોગ તે શલ્ય સરખા છે, હું તો એને કાંટા સરખા માનું. એને એટલે એના વિશે વિચાર શું કરું? કાંટાઓ ને કોણ છે? કામ ભોગ છે તે શલ્ય સરખા છે, કામ ભોગ છે તે વિષ સરખા છે. કામ ભોગ છે તે સર્પની તુલ્ય છે, જેની વાંચનાથી જીવ નરકાદી અધોગતિને વિશે જાય છે. તેમજ ક્રોધે કરીને અને માને કરીને માઠી ગતિ થાય છે, માયાએ કરીને સદગતિનો વિનાશ હોય છે, લોભ થકી આ લોક પરલોકનો ભય હોય છે. માટે હે વિપ્ર, એનો તું મને બોધ ન કર. હું તો એને ઝેર સમાન ગણું છું. ઝેરને કોઈ પીવાય છે? તેમ હું ભોગની વાંછા કરતો જ નથી, એને તો હું નરગતિના કારણ માનું છું. અને ક્રોધ માન આદિ વડે તો માઠી ગતિ થાય, માયાથી સદગતિનો વિનાશ થાય, અને લોભથી તો આ લોક અને પરલોક સર્વત્ર ભય છે. માટે હે વિપ્ર, એનો તો મને બોધ કરમાં, મારું હૃદય કોઈ કાળે ચલનાર નથી. તું ગમે એટલા આવા ઉપદેશ આપ ભૌતિક સુખના, તેથી મારું મન ચલાયમાન થાય તેમ નથી. હા, ગમે એટલી લાલચ આપ, મારું હૃદય કોઈ કાળે ચલનાર નથી. એ મિથ્યા મોહણીમાં અભિરુચિ ધરાવનાર નથી. જાણી જોઈને ઝેર કોણ પીએ? જેને જણાઈ ગયું કે આ ઝેર છે તે પીએ. જાણી જોઈને ઝેર કોણ પીએ? જાણી જોઈને દીપક લઈને કૂવે કોણ પડે? જાણી જોઈને વિભ્રમમાં કોણ પડે? હું મારા અમૃત જેવા વૈરાગ્યનો મધુર રસ અપ્રિય કરી એ ઝેરને પ્રિય કરવા મિથિલામાં આવનાર નથી. લાખ વાત કર, હું મારો અમૃત જેવો વૈરાગ્યનો મધુર રસ, મીઠો રસ, તેને અપ્રિય કરીને આ ઝેર પીવા હું મિથિલામાં આવવાનો નથી. એટલો વૈરાગ્ય કેટલો બધો ઉત્કૃષ્ટ છે. મહર્ષિ નમીરાજની સુદૃઢતા જોઈ શક્રેન્દ્ર પરમાનંદ પામ્યો. ખૂબ ખૂબ ચકાસણી કરી, પરીક્ષા કરી. બ્રાહ્મણ રૂપે ઇન્દ્રે તેમાં દ્રઢ જોઈ અને ઇન્દ્ર પણ પરમાનંદ પામ્યો. પછી બ્રાહ્મણના રૂપને છાણીને ઇન્દ્રપણાને વેક્રિય કર્યું, ઇન્દ્રપણું પ્રગટ કર્યું. વંદન કરીને મધુર વચને પછી તે રાજેશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. હે મહાયશસ્વી, હવે એની પ્રશંસા કરે છે કે હા, આવો દ્રઢ. હવે તે ઇન્દ્ર રાજર્ષિની પર પ્રશંસા કરવા લાગ્યો. હે મહાયશસ્વી, મોટું આશ્ચર્ય છે કે તે ક્રોધને જીત્યો. આશ્ચર્ય તે અહંકારનો પરાજય કર્યો. આશ્ચર્ય તે માયાને ટાળી. આશ્ચર્ય તે લોભને વશ કર્યો. આશ્ચર્ય તારું સરળપણું, આશ્ચર્ય તારું નિર્મમત્વ, આશ્ચર્ય તારી પ્રધાન ક્ષમા, આશ્ચર્ય તારી નિર્લોભતા. હે પૂજ્ય, તું આ ભવને વિશે ઉત્તમ છું અને પરભવને વિશે ઉત્તમ હોઈશ.
કર્મ રહિત થઈને પ્રધાન સિદ્ધ ગતિને વિશે પરવરીશ. હવે ઇન્દ્ર કહે કે તું આટલો બધો ધડ છે ધર્મમાં સ્વભાવ પ્રાપ્તિ અર્થે, તો તું જરૂર કર્મ રહિતને સિદ્ધ ગતિને પામીશ, શાશ્વત સુખધામને પામીશ. કર્મ રહિત થઈને પ્રધાન સિદ્ધ ગતિને વિશે પરવરીશ. એ રીતે સ્તુતિ કરતા કરતાં, પ્રદક્ષિણા કરતા કરતાં શ્રદ્ધા ભક્તિએ તે ઋષિના પાદાંબુજને વંદન કર્યું. પછી તે સુંદર મુકુટવાળો શક્રેન્દ્ર આકાશ વાટે દેવલોકે ગયો. એના ઉપરથી કૃપાલદેવ પ્રમાણ શિક્ષા આપે છે. એના ઉપરથી આપણે શું શિક્ષા લેવી, શું બોધ લેવો તે કહે છે. વિપ્ર રૂપે નમિરાજનો વૈરાગ્ય તાવવામાં ઇન્દ્રિય શું ન્યૂનતા કરી છે? કશીએ નહીં, કંઈએ નથી કરી. સંસારની જે લલુતાઓ મનુષ્યને ચલાવનારી છે, એટલે કંચન અને કાંતા, ઘર, કુટુંબ, વૈભવ, કામભોગ, એ જે સંસારી જીવોને ચલાવનારા છે, સંસારની જે લલુતાઓ, લાલચો જે મનુષ્યને ચલાવનારી છે, તે લલુતા એટલે લાલચો સંબંધી મહાગૌરવથી પ્રશ્ન કરવામાં તે પુરંદર એટલે ઇન્દ્ર નિર્મળ ભાવથી સ્તુતિપાત્ર ચાતુર્ય ચલાવ્યું છે. છતાં નિરીક્ષણ કરવાનું તો એ છે કે નમિરાજ કેવળ કંચનમય રહ્યા છે, સોના જેવા શુદ્ધ રહ્યા છે. શુદ્ધ અને અખંડ વૈરાગ્યને વેગમાં એમનું વહન એમણે ઉત્તરમાં પ્રદર્શિત કર્યું. એમનું જે વહેવાપણું જે વૈરાગમાં હતું એ બતાવ્યું. હે વિપ્ર, તું જે વસ્તુઓ મારી છે એમ કહેવરાવે છે, તે વસ્તુઓ મારી નથી આ કહેવડાવે છે. અને સાર શું છે કે નમિરાજથી એમ માને છે કે વિપ્ર, હે બ્રાહ્મણ, તું આ મહેલ તારું, આ રાણીઓ તારી, આ વૈભવ મારું, મારું કંઈ છે જ નહીં. હે વિપ્ર, તું જે વસ્તુઓ મારી છે એમ કહેવરાવે છે, તે એમણે ઉત્તરમાં દર્શિત કર્યું છે. હે વિપ્ર, તે વસ્તુઓ મારી નથી, હું એક જ છું, એકલો જનાર છું અને માત્ર પ્રશંસનીય એકત્વને જ ચાહું છું. આવા રહસ્યમાં નમિરાજ પોતાના ઉત્તરને અને વૈરાગ્યને દ્રઢીભૂત કરતા ગયા છે. એવી પ્રમાણ શિક્ષાથી ભર્યું તે મહર્ષિનું ચરિત્ર છે. બંને મહાત્માઓનો પરસ્પરનો સંવાદ શુદ્ધ એકત્વને સિદ્ધ કરવા, એટલે પોતાનો એક આત્મા જ છે પ્રભુ શ્રી કહે તેમ, તથા અન્ય વસ્તુનો ત્યાગ કરવાના ઉપદેશાર્થે, એટલે જે વસ્તુ પોતાની નથી તેનો મમત્વ ત્યાગ કરવા માટે ઉપદેશ આપ્યો તે અહીં દર્શિત કર્યો છે. એને પણ વિશે દ્રઢીભૂત કરવા નમિરાજ એકત્વ સાથી પામ્યા તે વિશે કિંચિત માત્ર નમિરાજનો એકત્વ સંબંધ આપીએ છીએ. એ નમિરાજ એવી એટલી બધી એકત્વ ભાવનામાં તલ્લીન કેમ થયા, તો કે એનો જે સંબંધ છે તે અત્રે આપીએ છીએ. પ્રભુ કે વાત કરીએ છીએ એમને કેવી રીતે એકદમ વૈરાગ્ય ઉત્પન્ન થયો તે કહે છે કે એ વિદેહ દેશ જેવા મહાન રાજ્યના અધિપતિ હતા નમિરાજર્ષિ. અનેક યૌવનવતી મનોહારિણી સ્ત્રીઓના સમુદાયમાં તે ઘેરાઈ રહ્યા હતા. હા 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 ના, એમાં ક્યાં મિથિલાની વાત આવી છે પહેલાં? હા, મિથિલા નગરીના અંત, બરોબર. નામ તો જુદા છે. પહેલાં તો વિદેહી જનક રાજા અને આ નમિરાજર્ષિ. જુદા જુદા સમય હોઈ શકે, નગરી એક હોય કદાચ. હા, એક નહીં. એટલે અનેક યૌવનવતી મનોહારિણી જેની સ્ત્રીઓ હતી આ રાજાની નમિરાજર્ષિની, દર્શન મોહનીયનો ઉદય ન છતાં, એટલે સમ્યક દ્રષ્ટિ હોવા છતાં એ સંસાર લુબ્ધ રૂપ દેખાતા હતા. છતાં સંસારમાં સ્ત્રી પુત્રાદિના વચ્ચે રહેલા જણાતા હતા. તે સંસાર લુબ્ધરૂપ દેખાતા હતા. કોઈ કાળે એના શરીરમાં દહાજર નામના રોગની ઉત્પત્તિ થઈ. અત્યંત બળતરા શરીરમાં ઉત્પન્ન થઈ. આખું શરીર જાણે પ્રજ્વલિત થઈ જતું હોય એવી બળતરા વ્યાપ્ત થઈ. રોમે રોમે સહસ્ત્ર વીંછીની દંશ વેદના સમાન દુઃખ ઉત્પન્ન થયું. રોમે જોમે જાણે હજારો વીંછીઓ ડંક મારતા હોય એવી ભયંકર બળતરા આખા શરીરે ઉત્પન્ન થઈ.
વેદ વિદ્યાના પ્રવીણ પુરુષોના ઔષધોપચારનું અનેક પ્રકારે સેવન કર્યું, પણ તે સઘળું વૃથા ગયું. ઘણી દવાઓ કરી, રાજા છે અને શું બાકી દે? વેદકમાં બધું થયું, બધું વૃથા. લેશ માત્ર પણ એ વ્યાધિ ઓછો ન થતાં અધિક થતો ગયો. ઉડતા ઉપાયોથી રોગ વધતો જ ગયો, અનેક પ્રકાર વધતો ગયો. ઔષધ માત્ર દાહ જ્વરના હિતેશી થયા. પૂરતું દવા કરે તેમ રોગ વધે. અને રાજેશ્વરે પણ એ મહાવ્યાધિથી કંટાળો પામી ગયા. તેને ટાળનાર પુરુષની શોધ ચોબાજુ ચાલતી હતી. મહાકુશલ એક વૈદ્ય મળ્યો. એણે કહ્યું, તેણે મલયગીરી ચંદનનું વિલેપન કરવા સૂચવ્યું કે ભાઈ મલયાગીરીનું ચંદન બહુ શીતળ હોય, એ એમને ઘસીને એમને શરીર લગાડો તો શાંતિ વળશે. મનોરમા રાણીઓ તે ચંદનને બધી ઘસવામાં રોકાઈ. તે ચંદન ઘસવાથી હાથમાં પહેરેલા કંકણનો સમુદાય પ્રત્યેક રાણી કને ખલભલાટ કરવા માંડ્યો. અનેક રાણીઓ સેંકડો બધા પતિને માટે ચંદન ઘસવા બેઠી કે બધી બંગડીઓ કેટલા બધા ઢગલા પહેરેલી બધી ખળભળાટ માંડી દીધો. બધી વાગવા લાગી એક સાથે. એ ખળભળાટ રાણીઓના હાથ વડે એ થવા લાગ્યો. મિથિલેશના અંગમાં એક દાહજ્વરની અસહ્ય વેદના તો હતી, અને બીજી આ કંકણના કોલાહલથી તે બીજી વેદના વધી ગઈ. અરે એક તો આ ભયંકર પીડા અંદરની સહન નથી થતા, શું ખળભળાટ આ બંગડીઓનો. ખળભળાટ સમી શક્યા નહીં, એટલે તેણે રાણીઓને આજ્ઞા કરી, તમે ચંદન ન ઘસો, કાં ખળભળાટ કરો છો? મારાથી એ ખળભળાટ સહન થઈ શકતો નથી. એક મહાવ્યાધિથી હું ગ્રહ્યો છું, અને આ બીજો વ્યાધિ તુલ્ય કોલાહલ છે તે મારાથી અસહ્ય છે. ત્યારે રાણીઓએ શું કર્યું? સઘળી રાણીઓએ એકલું કંકણ એટલે બંગડી, એકલું કંકણ મંગલદાયક રાખી કંકણ સમુદાયનો ત્યાગ કર્યો કે ભાઈ એક તો સુહાગ રૂપે એક બંગડી રાખી, બીજી બધી કાઢી નાખી. એટલે ખલભલાટ શાંત થઈ ગયો. બે હોય તો વાગે ને, તો અથડાય, નહીં તો અથડાય ક્યાંથી? એટલે ખલભલાટ શાંત થયો. નમીરાજે રાણીઓને કહ્યું, તમે શું ચંદન ઘસવું બંધ કર્યું? અવાજ આવતો નથી, બંધ કર્યું? રાણીઓએ જણાવ્યું કે ના, માત્ર કોલાહલ શાંત થવા માટે એક એકું કંકણ રાખી બીજા કંકણ પરિત્યાગી અમે ચંદન ઘસીએ છીએ. કંકણનો સમૂહ હવે હાથમાં રાખ્યો નથી, બંગડીઓનો જથ્થો, જેથી ખલભલાટ થતો નથી. રાણીઓના આટલા વચનો સાંભળ્યા ત્યાં તો નમીરાજને રોમે રોમે એકત્વ સિદ્ધ થયું, વ્યાપી ગયું અને મમત્વ ટળી ગયું. બસ કે એક જ બંગડી રાખી તો જો કે ખળભળાટ છે, બસ એનાથી રોમે રોમે એકત્વ સિદ્ધ થઈ ગયું કે એકલપણામાં સુખ છે. વ્યાપી ગયું, મમત્વ ટળી ગયું. ખરે ઝાઝા મળે ઝાદી ઉપાધિ જણાય છે. બહુ મિલે ખટપટ બહુ થાય, આ ઝાઝા મળે જ ઝાજી ઉપાધિ જણાય છે. હવે જો આ એક કંકણથી લેશ માત્ર પણ ખલબલાટ થતો નથી, કંકણના સમૂહ વડે કરીને માથું ફેરવી નાખે એવો ખળભળાટ થતો હતો. અહો ચેતન, તારા પોતાના આત્માને બોધ આપે, અહો ચેતન તું માન કે એકત્વમાં જ તારી સિદ્ધિ છે. વધારે મળવાથી વધારે ઉપાધિ છે. સંસારમાં અનંત આત્માના સંબંધમાં તારે ઉપાધિ ભોગવાની સિંહ અવશ્ય છે. બીજા જીવો તારે શું પ્રયોજન? તેનો ત્યાગ કર અને એકત્વમાં પ્રવેશ કર. જો આ એક કંકણ હવે ખલબલાટ વિના કેવી ઉત્તમ શાંતિમાં રમે છે. અનેક હતા ત્યારે તે કેવી અશાંતિ ભોગવતું હતું, એકબીજાથી અથડાતા હતા. તેવી જ રીતે તું પણ કંકણ રૂપ છો. તે કંકણની પેઠે તું જ્યાં સુધી સ્નેહી કુટુંબી રૂપી કંકણ સમુદાયમાં પડ્યો રહીશ, ત્યાં સુધી ભવરૂપી ખલબલાટ તારે સહન કરવા પડશે. આ કુટુંબરૂપી બધા બંગડો આ જથ્થાના વચમાં રહીશ ત્યાં સુધી તારે પણ આ ચાર ગતિમાં ભવરૂપી ખળબળાટ સહન જ કરવો પડશે. અને જો આ કંકણની વર્તમાન સ્થિતિની પેઠે એકત્વને આરાધીશ તો સિદ્ધ ગતિરૂપ મહાપવિત્ર શાંતિ પામીશ. એમ વૈરાગ્યના પ્રવેશમાં ને પ્રવેશમાં તે નમીરાજ પૂર્વ જાતિની સ્મૃતિ પામ્યા, પૂર્વભવની સ્મૃતિ થઈ ગઈ. અને પ્રવજ્યા ધારણ કરવા નિશ્ચય કરી તેઓ શયન કરી ગયા.
પ્રભાતે માંગલ્ય રૂપ બાજિંત્રનો ધ્વનિ પ્રકર્ષ્યો, દાહજ્વરથી મુક્ત થયા, એકત્વને પરિપૂર્ણ દેવનાર તે શ્રીમાન નમિરાજ ઋષિને અભિવંદન હો. બસ એવા ભાવ કર્યા કે હવે આ વેદના શમી જાય તો હું દીક્ષા લઈ લઈશ, કે પાપના દળિયા પુણ્યરૂપ થઈ ગયા. સંક્રમીને વેદના શમી ગઈ અને સવારે તો દીક્ષા પણ લઈ લીધી. એના ઉપર હવે કાવ્ય લખે છે કૃપાલદેવ. રાણી સર્વ મળી સુચંદન ઘસી ને ચર્ચવામાં હતી, બુઝ્યો ત્યાં કકળાટ કંકણ તણો, શ્રોતી નમી ભૂપતિ. સંવાદે પણ ઇન્દ્રથી દ્રઢ રહ્યો, એકત્વ સાચું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત આ સંપૂર્ણ અત્રે થયું. આનો અર્થ લખે છે કૃપાલદેવ. રાણીઓનો સમુદાય ચંદન ઘસીને વિલેપન કરવામાં રોકાયો હતો. તત્સમયમાં કંકણના ખળભળાટને સાંભળીને નમિરાજ બુઝ્યો, ઇન્દ્રની સાથે સંવાદમાં પણ અચલ રહ્યો અને એકત્વને સિદ્ધ કર્યું કે એક આત્મા જ સારભૂત છે અને તે જ હું છું, એ સિવાય મારું કંઈ જ નથી. એવા એ મુક્તિ સાધક મહાવૈરાગીનું ચરિત્ર ભાવનાબોધ ગ્રંથે તૃતીય ચિત્રે પૂર્ણતા પામ્યું. આ પ્રમાણે એકત્વને સિદ્ધ કરનારું આ તૃતીય ચિત્ર કૃપાલ કે અત્રે પૂર્ણ થયું. વિશેષ આપણે આવતીકાલે